મહિલા સાથેના અમાનવીય કૃત્ય બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી। પોલીસ દ્વારા વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સાથોસાથ મહિલાનું પુનર્વસન માનભેર જીવન જીવી શકે એ માટે પોલીસ દ્વારા મહિલાના રોજગારની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું અને મહિલાઓ પર થતા અત્યાચારને લઈ પોલીસને પીચર્યું છે। ગમે તે સમયે મહિલાઓ પર અત્યાચાર થતો હોય, ગુજરાત પોલીસ તેમના ભાઈ માને। ભોગ બનનાર બહેનની સાથે મુલાકાત કરી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રીનાઓની સૂચના અન્વયે તેમના પુનઃસ્થાપન માટે અને તે પોતાના પગભર થઈ શકે તેમના રોજગાર માટે વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે। તે અનુસંધાને બેનશ્રી સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ દ્વારા તેમને પુનઃસ્થાપન અને પોતે એક મોભાભેર જીવન જીવી શકે એના માટે એમના રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવશે।